વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન આપ્યો છે કે આકૃતિમાં એક લંબઘન ઉપર નળાકાર આવેલો છે. અહીં રહેલા લંબઘનનું કુલ પૃષ્ઠફળ p એકમ છે. એટલે આ લંબઘનનું આખું કુલ પૃષ્ઠફળ p એકમ છે, એકમ સ્ક્વેર છે. નળાકારનું કુલ પૃષ્ઠફળ q એકમ સ્ક્વેર છે. કુલ પૃષ્ઠફળ એટલે અહીંયા આગળ આ ઢાંકણ પણ આવી જશે અને નળાકારનું તળિયું પણ આવી જશે. અને નળાકાર પાછું લંબઘનની ઉપર મૂકેલો છે, પણ નળાકારનું કુલ પૃષ્ઠફળ આપણને q આપ્યું છે, બરાબર છે. તથા નળાકારના પાયાનું, આ નળાકારનો પાયો છે, આ પાયાનું ક્ષેત્રફળ આપણને r આપ્યું છે. તથા નળાકારના પાયા r એકમ સ્ક્વેર છે. તો આ સંયુક્ત ઘનનું કુલ પૃષ્ઠફળ, તો એટલે આ ટોટલી આ સંયુક્ત ઘન થયો. તો હવે જો વિદ્યાર્થી મિત્રો કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ છે p છે, એની અંદર જો આપણે આ જે નળાકારનું કુલ પૃષ્ઠફળ ઉમેરીએ તો એ q થાય, તો p વત્તા q થશે. પરંતુ જુઓ, આ નળાકાર એ લંબઘનની ઉપર મૂકેલો છે, એટલે લંબઘનની ઉપર આ જે તળિયું જે છે એ r જે છે, અને એ તળિયા જેટલું જ ક્ષેત્રફળ નળાકારનું પણ લંબઘનનું પણ કપાશે. એટલે નળાકારનું તળિયું કપાશે, નળાકારનું તળિયાનું ક્ષેત્રફળ ગણવામાં નહીં આવે, અને એટલું જ ક્ષેત્રફળ આ લંબઘનનું જે નળાકાર મૂક્યો છે એ ક્ષેત્રફળ નહીં ગણવામાં આવે. એટલે આ r છે, અને પ્લસ આ r એટલે કોનો? નળાકારના તળિયાનું ક્ષેત્રફળ. અને બીજો r એટલે કે જે એ લંબઘનમાંથી કપાશે, આ જે પાયાનું ક્ષેત્રફળ છે એટલું, એટલે r વત્તા r એટલે 2r કપાશે. એટલે -2r કરવું પડશે. આ બંને ક્ષેત્રફળના સરવાળામાંથી આપણે -2r કરીએ તો એ આપણું સાચો જવાબ થાય. એટલે આ પ્રમાણે આપણો સાચો જવાબ છે p + q - 2r, એટલે એ આપણો સાચો જવાબ છે.